હેલો ફ્રેન્ડ્સ, 11મા ધોરણના ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિ અને આજના લેક્ચરમાં આપણે બીજા થોડા દાખલા જોઈશું. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 3.9 જોવાનું છે. ઉદાહરણ 3.9માં માહિતી આપણને જે આપી છે એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે નીચે મેં એક આકૃતિ દોરી છે, એને ધ્યાનથી જુઓ. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર અવરની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. અહીં આપણને ઝડપ દર્શાવી છે, એ ને બી ની ઝડપ આપેલી છે, તો આપણે પહેલા એ માહિતી લખી દઈએ. અને એમાં એ ને બી નો વેગ કેટલો છે, ઝડપ કેટલી છે. પાછું એ ઉત્તર તરફ છે, ઉત્તર તરફની દિશાને આપણે ધન ગણીએ અને દક્ષિણ તરફની દિશાને ઋણ ગણીએ. બરાબર. ટ્રેન એ ની ઝડપ અને 54 કિલોમીટર પર અવર છે, એટલે હું લખીશ વી એની ઝડપ. અને ઝડપનું મૂલ્ય તો આમ તો ધન જ હોય, પરંતુ કિંમત 54 કિલોમીટર પર અવર છે અને આપણે સાપેક્ષ વેગને બધું શોધવાનું છે, એટલે દિશાને ધ્યાનમાં લેવી પડશે. ઉત્તર તરફની દિશાને આપણે ધન ગણીએ છીએ, એટલે પ્લસ 54 કિલોમીટર પર અવર. બરાબર. અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે, તો દક્ષિણ દિશાને આપણે ઋણ ગણીએ છીએ, એટલે વીબી નું મૂલ્ય થશે -90 કિલોમીટર પર અવર. બરાબર. એ અને બી નો વેગ આપણે અહીંયા લખ્યો. હવે પહેલા પ્રશ્નનો જવાબ, એ સાપેક્ષે બી નો વેગ. એ સાપેક્ષે બી નો વેગ આપણે નક્કી કરવાનો છે. તો પહેલો પોઈન્ટ લખું છું, એ સાપેક્ષે બી નો વેગ. એ સાપેક્ષે બી નો વેગ, એટલે આપણે નક્કી કરવાનું છે બી નો વેગ. કોની સાપેક્ષે? તો કે ટ્રેન એ ની સાપેક્ષે. એટલે શોધવાનું છે શું? તો કે બી નો વેગ. જેનો વેગ શોધવાનો એને પહેલા લખાય, બરાબર. જેની સાપેક્ષે શોધવાનો એ પછી લખાય, એટલે વીબી એ એવું લખાશે. એટલે આને બી નો વેગ એની સાપેક્ષે અથવા એની સાપેક્ષે બી નો વેગ એવી રીતે પણ બોલાય. અને એ થઈ જશે વીબી માઇનસ વીએ. વીબી માઇનસ વીએ. વીબી નું મૂલ્ય જે છે એ 90 છે, પરંતુ દક્ષિણ દિશામાં છે, આપણે નેગેટિવ લઈશું, તો -90 કિલોમીટર પર અવર અને -54 કિલોમીટર પર અવર. બી નું મૂલ્ય નેગેટિવ છે, એટલે માઇનસ લીધું છે, કારણ કે દક્ષિણ દિશામાં જાય છે. એનું મૂલ્ય પોઝિટિવ છે, કારણ કે ઉત્તર દિશામાં જાય છે, તો -90 -54 થશે. અને એનું ટોટલ આપણે લખીએ તો આ 4 અને 14, સો 144 કિલોમીટર પર અવર થાય. બરાબર. એટલે બી ની સાપેક્ષે એનો વેગ 144 થશે અને માઇનસ નિશાની આવશે, જે દર્શાવે છે દક્ષિણ દિશામાં. એટલે બી નો વેગ એની સાપેક્ષે 144 કિલોમીટર પર અવર દક્ષિણ દિશામાં છે. અહીંયા સાઈડમાં હું એરો કરીને લખું છું. બી નો વેગ, બી નો એની સાપેક્ષે વેગ, એની સાપેક્ષે વેગ 144 કિલોમીટર પર અવર દક્ષિણ દિશામાં છે. દક્ષિણ દિશામાં છે. એટલે એ શું જોશે? એ જોશે કે બી એ તરફ જઈ રહ્યો છે. બરાબર. એને એવું દેખાશે કે બી જે છે એ દક્ષિણ તરફ જઈ રહ્યો છે અને 144 કિલોમીટર પર અવર થી જઈ રહી છે ટ્રેન. બરાબર. એટલે બી એને અનુભવાતો બી નો વેગ એવી રીતે પણ બોલી શકાય. બરાબર. ધ્યાનથી આ વાતને સમજી લો, પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણને પૂછ્યું છે બી સાપેક્ષે જમીનનો વેગ. બી સાપેક્ષે જમીનનો વેગ. આમ તો જમીન સ્થિર છે, બરાબર, પરંતુ ધ્યાનથી સમજો,
જમીન પરથી ઉભા રહીને આપણે જોઈએ ને તો આપણને એવું દેખાશે કે બી 90 કિલોમીટર પર અવરથી દક્ષિણ દિશામાં જાય છે, એટલે બી નો જમીનની સાપેક્ષે વેગ થાય. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ આપણે લખીએ છીએ બી નો આન્સર હું લખું છું બી નો જમીનની સાપેક્ષે વેગ. બી નો જમીનની સાપેક્ષે વેગ. બી નો જમીનની સાપેક્ષે જે વેગ થશે, બરાબર, એને આપણે લખી શકીશું વી એટલે બી નો વેગ જમીનની સાપેક્ષે અને એ 90 કિલોમીટર પર અવર છે, વિથ માઇનસ સાઇન. બરાબર, વિથ માઇનસ સાઇન એટલે કે 90 કિલોમીટર પર અવર થી જમીનની સાપેક્ષે ઉભેલો વ્યક્તિ ટ્રેન બી ને 90 કિલોમીટર પર અવર થી દક્ષિણ દિશામાં જતી જોશે. આપણને પૂછ્યું છે શું, તો કે બી સાપેક્ષે જમીનનો વેગ, એટલે બી ની સાપેક્ષે નેક્સ્ટ પોઈન્ટ કરીને હું અહીંયા લખું છું બી ની સાપેક્ષે જમીનનો વેગ. સાપેક્ષે જમીનનો વેગ એટલે આપણે લખી શકીએ વી જીબી. જી એટલે ગ્રાઉન્ડ, બી એટલે ટ્રેન. ગ્રાઉન્ડ એટલે જમીનનો, બી ની સાપેક્ષે વેગ, that is equals to થશે માઇનસ વી બી જી. મતલબ જમીન પર ઉભેલો વ્યક્તિ ટ્રેનને દક્ષિણ તરફ 90 કિલોમીટર પર અવરની ઝડપે જશે, તો ટ્રેનમાં ઉભેલો વ્યક્તિ અવલોકન કરતા ટ્રેનમાં છે તો ટ્રેનની સાપેક્ષે વાત આવે. બી ટ્રેનની સાપેક્ષે જમીન પર ઉભેલો વ્યક્તિ કે વસ્તુ કે ઝાડ કે કોઈ પણ વસ્તુ જોશે તો ક્યાં જતી દેખાશે એને, તો એને 90 કિલોમીટર પર અવરથી ઉત્તરમાં જતી દેખાશે. એટલે બી ની સાપેક્ષે જમીનનો જે વેગ છે એનો મતલબ સમજ પડે છે કે ટ્રેન બી માં ઉભેલો વ્યક્તિ જમીન પર રહેલી વસ્તુને 90 કિલોમીટર પર અવરથી એટલે કે એની વિરુદ્ધ દિશામાં ઉત્તર દિશામાં જતી દેખાશે, એટલે પ્લસ થઈ જશે. એટલે બી ની સાપેક્ષે જમીનનો વેગ, બી ની સાપેક્ષે જમીનનો વેગ સાપેક્ષે જમીનનો વેગ 90 કિલોમીટર પર અવર 90 કિલોમીટર પર અવર ઉત્તર દિશામાં છે. ઉત્તર દિશામાં છે. આપણે ઘણી વખત આવું અનુભવ્યું છે કે આપણે ટ્રેનમાં બેઠા હોઈએ અને આપણે બહાર કોઈ વસ્તુને જોઈએ તો એ આપણી વિરુદ્ધ દિશામાં ખૂબ ઝડપથી જતી દેખાય. એનું કારણ જ આ છે કે આપણે જે ટ્રેનમાં ઉભેલા અવલોકન કરતા છે જે જમીન પર રહેલી કોઈ વસ્તુ નું અવલોકન કરે છે, અને જમીન પર રહેલી વસ્તુ ના સંદર્ભમાં આપણે એવું જોઈએ છે કે આપણી વિરુદ્ધ દિશામાં જાય છે. નેક્સ્ટ પ્રશ્ન આપણને કર્યો છે કે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પર ની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિની સાપેક્ષે આપણે શોધવાનો છે. તો પહેલા તો આવે ટ્રેન એનો વેગ જમીનની સાપેક્ષે, અને પછી આવે વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે, પણ એ શોધવા માટે વાંદરાનો વેગ ટ્રેનની સાપેક્ષે 18 કિલોમીટર પર અવર આપણને આપેલો છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીએ છીએ સી પ્રશ્નમાં ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ. ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ. ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થશે, તો વી એ જી એવું લખીશું, અને બોલાય ઇંગ્લિશમાં વેલોસિટી ઓફ ટ્રેન એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એ પહેલા પછી જી આવે, અને એ જે ટ્રેન છે એ 54 કિલોમીટર પર અવર થી ઉત્તર દિશામાં જાય છે, કિલોમીટર પર અવર
થી ઉત્તર દિશામાં જાય છે અને ઉત્તર દિશાને આપણે ધન ગણીએ છીએ એટલે પ્લસ લખીશું. હવે ટ્રેન એની છત પર એક વાંદરો ટ્રેન એની દિશાની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે આપણે લખીએ, અહીંયા લખેલું છે કે વાંદરાનો વેગ જે છે એની સાપેક્ષે 18 કિલોમીટર પર અવરની ઝડપે છે અને એના ગતિની વિરુદ્ધ દિશામાં જાય છે. નેક્સ્ટ લખીશું વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ, ટ્રેન એની સાપેક્ષે વેગ, વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ અને વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ એટલે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એ. બરાબર, વાંદરાનો એની સાપેક્ષે એટલે મંકીનો ટ્રેન એની સાપેક્ષે વેગ થશે અને એ 18 કિલોમીટર પર અવર છે. 18 કિલોમીટર પર અવર એ પણ દક્ષિણ દિશામાં છે એટલે માઇનસ આવશે. હવે વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ, જમીન પર ઉભેલો માણસ વાંદરાનો વેગ કેટલો જોવે છે એટલે વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ, વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ અને વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ એટલે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે વેગ. હવે વાંદરો જે છે ટ્રેન પર છે અને ટ્રેન જમીનની સાપેક્ષે જાય છે. કનેક્શનને બેસાડજો. વાંદરો ટ્રેન પર ગતિ કરે છે અને ટ્રેન જમીનની સાપેક્ષે ગતિ કરે છે એટલે વાંદરો ટ્રેન નામની નિર્દેશ ફ્રેમમાં છે અને ટ્રેન જે છે જમીન નામની નિર્દેશ ફ્રેમમાં છે. તો પહેલા તો આપણે લખી શકીએ વાંદરાનો ટ્રેનની સાપેક્ષે વેગ એટલે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એ એવું બોલાય, પ્લસ ટ્રેન એનો જમીનની સાપેક્ષે વેગ. તમે લિંક અહીંયા જોઈ શકો છો, એમ અને જી છે. વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ, તો પહેલા વાંદરાનો એ ટ્રેનની સાપેક્ષે વેગ અને એ ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ એવી રીતે બોલાય. અને હવે આપણે કિંમતો મૂકીએ તો વી એમ જી બરાબર થશે વી એમ એ નું મૂલ્ય છે -18 અને +54 કિલોમીટર પર અવર અને માટે વીએમજી નું જે મૂલ્ય થશે એ +36 કિલોમીટર પર અવર થશે. જમીન પર ઉભેલા વ્યક્તિને વાંદરો 36 કિલોમીટર પર અવર થી ઉત્તર દિશામાં જતો અનુભવાશે. જમીન પર ઉભેલા વ્યક્તિને વાંદરો 36 કિલોમીટર પર અવર થી ઉત્તર દિશામાં ગતિ કરતો અનુભવાશે. દિશામાં ગતિ કરે છે તેવું અનુભવાશે. બરાબર છે. તો ધ્યાનથી સાપેક્ષ વેગ કેવી રીતે વિચારવાનું એ સમજીએ. એ ટ્રેન અને બી ટ્રેનનો એકબીજાની સાપેક્ષે વેગ જે છે એક જ નિર્દેશ ફ્રેમમાં બે વસ્તુ કે વ્યક્તિ એકબીજાની સાપેક્ષે વેગ નક્કી કરીએ છીએ આપણે. જ્યારે આ વાંદરાવાળો પ્રશ્ન છે એ વાંદરો ટ્રેન નામની નિર્દેશ ફ્રેમમાં છે ને ટ્રેન જમીન નામની નિર્દેશ ફ્રેમમાં છે. એક નિર્દેશ ફ્રેમની અંદર બીજી નિર્દેશ ફ્રેમ છે અને એની અંદર એક વસ્તુ અથવા પ્રાણી ગતિ કરી રહી છે. એ રીતે આપણે સાપેક્ષ વેગ લઈએ છીએ. ધ્યાનથી એને વિચારો અને સમજો શું કહેવા માંગે છે. પછી નેક્સ્ટ દાખલો આપણે જોઈએ.